શાંતિ 30/6/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, બાપ આવ્યા છે તમને જ્ઞાનથી શુદ્ધ સુગંધિત ફૂલ બનાવવા. તમારે કાંટા નથી બનવાનો. કાંટાઓને આ સભામાં નથી લાવવાના. પ્રશ્ન છે, જે બાળકો યાદની યાત્રામાં મહેનત કરે છે તેમની નિશાની શું હશે? ઉત્તર છે, યાદની મહેનત કરવા વાળા બાળકો ખૂબ ખુશીમાં રહેશે, બુદ્ધિમાં રહેશે કે હવે અમે પાછા જઈ રહ્યા છીએ. પછી અમારે સુગંધિત ફૂલોના બગીચામાં જવાનું છે. તમે યાદની યાત્રાથી સુગંધિત બનો છો અને બીજાઓને પણ બનાવો છો. ઓમ શાંતિ. બાગવાન પણ બેઠા છે, માળી પણ છે, ફૂલ પણ છે. આ નવી વાત છે ને? કોઈ નવું જો સાંભળે તો કહેશે, આ શું કહે છે? બાગવાન, ફૂલ વગેરે આ શું છે? આવી વાતો તો ક્યારેય શાસ્ત્રોમાં સાંભળી નથી. આપ બાળકો જાણો છો, યાદ પણ કરે છે બાગવાન ખેવૈયાને. હવે અહીં આવ્યા છે અહીંથી પાર જવા. બાપ કહે છે, યાદની યાત્રા પર રહેવાનું છે. પોતે જ પોતાને જુઓ, અમે કેટલા દૂર જઈ રહ્યા છીએ. કેટલી પોતાની સતોપ્રધાન અવસ્થા સુધી પહોંચ્યા છીએ. જેટલી સતોપ્રધાન અવસ્થા થતી જશે તો સમજશે, હવે અમે જઈ રહ્યા છીએ. ક્યાં સુધી આપણે પહોંચ્યા છીએ? બધો આધાર યાદની યાત્રા પર છે. ખુશી પણ ચઢેલી રહેશે. જે જેટલી મહેનત કરે છે એટલી એમનામાં ખુશી આવશે. જેમ પરીક્ષાના દિવસો હોય છે તો સ્ટુડન્ટ સમજી જાય છે ને, અમે ક્યાં સુધી પાસ થઈશું. અહીં પણ એવું છે. દરેક બાળક પોતાને જાણે છે કે ક્યાં સુધી અમે સુગંધિત ફૂલ બન્યા છીએ. કેટલા સુગંધિત પછી બીજાઓને બનાવીએ છીએ. આ ગવાય જ છે કાંટાઓનું જંગલ, તે છે ફૂલોનો બગીચો. મુસલમાન લોકો પણ કહે છે ગાર્ડન ઓફ અલ્લાહ, ઈશ્વરનો બગીચો. સમજે છે ત્યાં એક બગીચો છે, ત્યાં જે જાય છે એમને ખુદા ફૂલ આપે છે. મનમાં જે કામના હોય છે તે પૂરી કરે છે. બાકી એવું તો નથી કોઈ ફૂલ લઈને આપે છે. જેવું જેમની બુદ્ધિમાં છે તે સાક્ષાત્કાર થઈ જાય છે. અહીં સાક્ષાત્કાર પર કાંઈ પણ નથી. ભક્તિ માર્ગમાં તો સાક્ષાત્કાર માટે ગળું પણ કાપી નાખે છે. મીરાને સાક્ષાત્કાર થયો, એનું કેટલું માન છે. તે છે ભક્તિ માર્ગ. ભક્તિને અડધો કલ્પ ચાલવાનું જ છે, જ્ઞાન જ નથી. વેદો વગેરેનું ખૂબ માન છે. કહે છે વેદ તો અમારા પ્રાણ છે. હમણાં તમે જાણો છો આ વેદ શાસ્ત્ર વગેરે બધા છે ભક્તિ માર્ગ માટે. ભક્તિનો કેટલો મોટો વિસ્તાર છે, મોટું ઝાડ છે. જ્ઞાન છે બીજ. હમણાં જ્ઞાનથી તમે કેટલા શુદ્ધ થાવ છો, સુગંધિત બનો છો. આ તમારો બગીચો છે. અહીં કાંટા કોઈને પણ નહીં કહેવાશે, કારણ કે અહીં વિકારમાં કોઈ જતું નથી. તો કહેવાશે આ બગીચામાં એક પણ કાંટો નથી. કાંટા છે કળિયુગમાં. હમણાં છે પુરુષોત્તમ સંગમ યુગ. આમાં કાંટા ક્યાંથી આવ્યા?
જો કોઈ કાંટા બેઠા છે તો પોતાને જ નુકસાન પહોંચાડે છે, કારણ કે આ ઇન્દ્રપ્રસ્થ છે ને, આમાં જ્ઞાન પરીઓ બેઠી છે. જ્ઞાન ડાન્સ કરવા વાળી પરીઓ છે. મુખ્યના નામ પુખરાજ પરી, નીલમ પરી વગેરે વગેરે પડ્યા છે. એ જ પછી નવરત્ન ગવાય છે. પરંતુ આ કોણ હતા, આ કોઈને પણ ખબર નથી. ફક્ત કહે છે, મને યાદ કરો. આ બાળકોની બુદ્ધિમાં હવે સમજ છે. 84નું ચક્ર પણ હમણાં બુદ્ધિમાં છે. શાસ્ત્રોમાં તો 84 લાખ કહી દીધું છે. મીઠા મીઠા સિકિલધા બાકોને બાપે સમજાવ્યું છે, તમે 84 જન્મ લીધા, હવે તમો પ્રધાનથી સતો પ્રધાન બનવાનું છે. કેટલું સહજ છે. ભગવાન વાચ બાળકો પ્રત્યે મામેકમ યાદ કરો. હવે આ બાળકો સુગંધિત ફૂલ બનવા માટે સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો. કાંટા ન બનો. અહીં બધા મીઠા મીઠા ફૂલ છે, કાંટા નથી. હા, માયાના તોફાન તો આવશે. માયા એવી કઠોર છે જે જટ ફસાવી દેશે. પછી પસ્તાશો, અમે આ શું કર્યું? અમારી તો કરેલી કમાણી બધી ચટ થઈ ગઈ. આ છે બગીચો. બગીચામાં સારા સારા ફૂલ પણ હોય છે. આ બગીચામાં પણ કોઈ તો ફર્સ્ટ ક્લાસ ફૂલ બનતા જાય છે. જેમ મોગલ ગાર્ડનમાં સારા સારા ફૂલ હોય છે. બધા જાય છે જોવા. અહીં તમારી પાસે કોઈ જોવા તો આવશે નહીં. તમે કાંટાઓને શું મોઢું દેખાડશો? ગાયન પણ છે, મૂત પલીતી કપડ ધોએ. બાબાને જપ સાહેબ, સુખમણી વગેરે બધું યાદ હતું. બ્રહ્મા બાબાને અખંડ પાઠ પણ કરતા હતા. 8 વર્ષના હતા તો પટકા બાંધતા હતા. રહેતા જ મંદિરમાં હતા. મંદિરનો ચાર્જ બધો મારા ઉપર હતો. બધી જવાબદારી બાબા કહે છે મારા ઉપર હતી. હમણાં સમજે છે મૂત પલિતી કપડાં ધોવાનો અર્થ શું છે. મહિમા બધી બાબાની જ છે. હમણાં આ બાળકોને બાપ સમજાવે છે. બાળકોને કહે પણ છે, સારા સારા ફૂલ લાવો. જે સારા સારા ફૂલ લાવશે તે સારા ફૂલ મનાશે. બધા કહે છે અમે શ્રી લક્ષ્મી નારાયણ બનીશું. તો એટલે ગુલાબના ફૂલ થઈ ગયા. બાપ કહે છે સરસ, આ બાળકોના મુખમાં ગુલાબ. હવે પુરુષાર્થ કરી સદા ગુલાબ બનો. અનેક બાળકો છે. પ્રજા તો ખૂબ બની રહી છે. ત્યાં છે જ રાજા રાણી અને પ્રજા. સતયુગમાં વજીર હોતા જ નથી, કારણ કે રાજામાં જ પાવર રહે છે, શક્તિ રહે છે. વજીર વગેરે પાસેથી સલાહ લેવાની જરૂર નથી રહેતી. નહીં તો સલાહ આપવા વાળા મોટા થઈ જાય. ત્યાં ભગવાન ભગવતીને સલાહની જરૂર નથી. વજીર વગેરે ત્યારે હોય છે જ્યારે પતિત બને છે. ભારતની જ વાત છે. બીજા કોઈ ખંડ નથી જ્યાં રાજાઓને માથું ટેકવે છે. અહીં જ દેખાડાય છે. જ્ઞાન માર્ગમાં પૂજ્ય, અજ્ઞાન માર્ગમાં પૂજારી. તે ડબલતા જ, તે સિંગલતા જ. ભારત જેવો પવિત્ર ખંડ કોઈ નથી. પેરેડાઇઝ વૈકુંઠ બહિષ્ઠ હતું. તમે તેના માટે જ ભણો છો. હવે તમારે ફૂલ બનવાનું છે. બાગવાન આવ્યા છે, માળી પણ છે. માળી નંબરવાર હોય છે. બાળકો પણ સમજે છે આ બગીચો છે.
આમાં કાંટા નથી, કાંટા દુઃખ આપે છે. બાપ તો કોઈને દુઃખ નથી આપતા, એ ઈચ્છે છે જ દુઃખ હરતા, એ તો છે જ દુઃખ હરતા સુખ કરતા. કેટલા મીઠા બાબા છે. આ બાળકોને બાપ પર પ્રેમ છે. બાપ પણ બાળકોને પ્રેમ કરે છે ને. આ ભણતર છે. બાપ કહે છે હું તમને પ્રેક્ટિકલમાં ભણાવું છું. આ પણ ભણે છે. ભણીને પછી ભણાવો તો બીજા પણ કાંઠાથી ફૂલ બને. ભારત મહાદાની ગવાયેલું છે, કારણ કે હમણાં આ બાળકો મહાદાની બનો છો. અવિનાશી જ્ઞાન રત્નોનું તમે દાન કરો છો. બાબાએ સમજાવ્યું છે, આત્મા જ રૂપ વસંત છે. બાબા પણ રૂપ વસંત છે. એમનામાં બધું જ્ઞાન છે. જ્ઞાનના સાગર છે પરમ પિતા પરમાત્મા. એ ઓથોરિટી છે ને, સત્તા છે ને. જ્ઞાનના સાગર એક બાપ છે એટલે ગવાય છે. આખો સમુદ્ર શાહી બનાવો તો પણ ખૂટવાનું નથી. અને પછી એક સેકન્ડમાં જીવન મુક્તિનું પણ ગાયન છે. તમારી પાસે કોઈ શાસ્ત્ર વગેરે નથી. ત્યાં કોઈ પંડિત વગેરેની પાસે જશો તો સમજે છે આ પંડિત ખૂબ ભણેલા ઓથોરિટી છે. આમણે બધા વેદ શાસ્ત્ર કંઠ કર્યા છે. પછી સંસ્કાર લઈ જાય છે તો નાનપણથી પછી તે અધ્યયન કરી લે છે. તમે સંસ્કાર નથી લઈ જતા, તમે ભણતરનું રિઝલ્ટ પરિણામ લઈ જાઓ છો. તમારું ભણતર પૂરું થયું પછી રિઝલ્ટ નીકળશે અને એ પદ મેળવી લેશો. જ્ઞાન થોડી લઈ જશો જે કોઈને સંભળાવશો. અહીં તો તમારું ભણતર છે જેની પ્રારબ્ધ નવી દુનિયામાં મળવાની છે. આ બાળકોને બાપે સમજાવ્યું છે માયા પણ કોઈ ઓછી શક્તિવાન નથી. માયાને શક્તિ છે દુર્ગતિમાં લઈ જવાની, પરંતુ તેની મહિમા થોડી કરશે. એ તો દુઃખ આપવામાં શક્તિમાન છે ને. બાપ સુખ આપવામાં શક્તિમાન છે, એટલે એમનું ગાયન છે. આ પણ ડ્રામા બનેલો છે. તમે સુખ ભોગવો છો તો દુઃખ પણ ભોગવો છો. હાર અને જીત કોની છે એની પણ ખબર હોવી જોઈએ ને. બાપ પણ ભારતમાં આવેલા છે. જયંતી પણ ભારતમાં મનાવાય છે. આ કોઈને પણ ખબર નથી કે શિવ બાબા ક્યારે આવ્યા, શું આવીને કર્યું હતું. નામ નિશાન જ ગુમ કરી દીધું છે. શ્રી કૃષ્ણ બાળકનું નામ આપી દીધું છે. હકીકતમાં બિલવેડ પ્રિય બાપની મહિમા અલગ, શ્રી કૃષ્ણની મહિમા અલગ છે. એ નિરાકાર, આ સાકાર છે. શ્રી કૃષ્ણની મહિમા છે સર્વ ગુણ સંપન્ન, 16 કળા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, ડબલ અહિંસક. શિવ બાબાની આ મહિમા નહીં કરશે. જેમનામાં ગુણ છે તો એવા ગુણ પણ હશે. એટલે બાપની મહિમા જ અલગ છે. બાપને અકાળ મૂર્ત કહે છે ને. આપણે પણ અકાળ મૂર્ત છીએ. આત્માને કાળ ખાઈ નથી શકતો. આત્મા અકાળ મૂર્તનું આ તખ્ત છે. આપણા બાબા પણ અકાળ મૂર્ત છે. કાળ શરીરને જ ખાય છે. અહીં અકાળ મૂર્તને બોલાવે છે. સતયુગમાં નહીં બોલાવશે, કારણ કે ત્યાં તો સુખ જ સુખ છે. એટલે ગાય પણ છે દુઃખ મેં સિમરણ સબ કરે, સુખ મેં કરે ન કોઈ. હમણાં રાવણ રાજ્યમાં કેટલા દુઃખ છે. બાપ તો સ્વર્ગના માલિક બનાવે છે,
પછી ત્યાં અડધો કલ્પ કોઈ પોકારતા જ નથી. જેમ લૌકિક બાપ બાળકોનો શૃંગાર કરીને, વારસો આપીને પોતે વાનપ્રસ્થ અવસ્થા લે છે, બધું જ બાળકોને આપીને કહેશે, હવે અમે સત્સંગમાં જઈએ છીએ, કાંઈ ખાવા માટે મોકલતા રહેજો. આ બાબા તો એવું નહીં કહેશે ને. આ તો કહે છે, મીઠા મીઠા બાળકો, હું તમને વિશ્વની બાદશાહી આપીને વાનપ્રસ્થમાં ચાલ્યો જઈશ. હું થોડી કહીશ ખાવા માટે મોકલજો. લૌકિક બાળકોની તો ફરજ છે બાપની સંભાળ કરવી, નહીં તો ખાશે કેવી રીતે? આ બાપ તો કહે છે, હું નિષ્કામ સેવાધારી છું. મનુષ્ય કોઈ નિષ્કામ હોઈ ન શકે, ભૂખે મરી જાય. હું થોડી ભૂખે મરીશ, હું તો ભોગતા છું. આ બાળકોને વિશ્વની બાદશાહી આપીને હું જઈને વિશ્રામ કરું છું. પછી મારો પાર્ટ બંધ થઈ જાય છે. પછી ભક્તિ માર્ગમાં શરૂ થાય છે. આ અનાદિ ડ્રામા બનેલો છે. જે રહસ્ય બાપ સમજાવે છે, હકીકતમાં તમારો પાર્ટ સૌથી વધારે છે, તો વળતર પણ તમને મળવું જોઈએ. હું આરામ કરું છું, તો તમે પછી બ્રહ્માંડના પણ માલિક, વિશ્વના પણ માલિક બનો છો. તમારું નામ ઊંચું છે. આ ડ્રામાના રહસ્ય પણ તમે જાણો છો. તમે છો જ્ઞાનના ફૂલ. દુનિયામાં એક પણ નથી. રાત દિવસનો ફરક છે. તે રાતમાં છે, તમે દિવસમાં જાઓ છો. આજકાલ જુઓ, વનોત્સવ કરતા રહે છે. હવે ભગવાન મનુષ્યોનો વનોત્સવ કરી રહ્યા છે. બાપ જુઓ કેવી કમાલ કરે છે. જે મનુષ્યને દેવતા, રંકને રાવ બનાવી દે છે, રાજા બનાવી દે છે. હમણાં બેહદના બાપ પાસેથી તમે સોદો લેવા આવ્યા છો. કહો છો, બાબા અમને રંકથી રાવ બનાવો. આ તો ખૂબ સારા ઘરાક છે. એમને તમે કહો પણ છો, દુઃખ હરતા સુખ કરતા. આના જેવું દાન કોઈ હોતું જ નથી. એ છે સુખ આપવા વાળા. બાપ કહે છે, ભક્તિ માર્ગમાં પણ હું તમને આપું છું. આ ડ્રામામાં નોંધ છે સાક્ષાત્કાર વગેરેની. હવે બાપ સમજાવે છે, હું શું શું કરું છું. આગળ ચાલી સમજાવતા રહેશે. છેલ્લે અંતમાં તમે નંબરવાર કર્માતીત અવસ્થા મેળવશો. આ બધું ડ્રામામાં નોંધ છે, છતાં પણ પુરુષાર્થ કરાવાય છે. બાપને યાદ કરો. બરોબર આ મહાભારત લડાઈ પણ છે. બધું ખતમ થઈ જશે, બાકી ભારતવાસી જ રહેશે. પછી તમે વિશ્વ પર રાજ્ય કરો છો. હમણાં બાપ તમને ભણાવવા આવ્યા છે. એ જ જ્ઞાન સાગર છે. આ પણ રમત છે. આમાં મૂંઝાવાની વાત જ નથી. માયા તોફાનમાં લાવશે. બાપ સમજાવે છે, આનાથી ડરો નહીં. ખૂબ ગંદા ગંદા સંકલ્પ આવશે. તે પણ ત્યારે જ્યારે બાબાની ગોદ લેશો. જ્યાં સુધી ગોદ જ નથી લીધી, તો માયા એટલું નહીં લડશે. ગોદ લીધા પછી જ તોફાન લાગે છે. એટલે બાપ કહે છે, ગોદ પણ સંભાળીને લેવી જોઈએ. કમજોર છે તો પછી પ્રજામાં આવી જશે. રાજાઈ પદ મેળવવું તો સારું છે, નહીં તો દાસ દાસીઓ બનવું પડશે. આ સૂર્યવંશી ચંદ્રવંશી રાજધાની સ્થાપન થઈ રહી છે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, રૂપ વસંત બની અવિનાશી જ્ઞાન રત્નનું દાન કરી મહાદાની બનવાનું છે.
જે ભણતર ભણો છો તે બીજાઓને પણ ભણાવવાનું છે. બીજું, કોઈ પણ વાતમાં મૂંઝાવાનું કે ડરવાનું નથી. પોતાની સંભાળ કરવાની છે. પોતે પોતાને પૂછવાનું છે, હું કયા પ્રકારનું ફૂલ છું? મારામાં કોઈ દુર્ગંધ તો નથી? આજનું વરદાન: દ્રઢ સંકલ્પ દ્વારા કમજોરીઓ રૂપી કળિયુગી પર્વતને સમાપ્ત કરવા વાળા સમર્થી સ્વરૂપ ભવ. દિલ શિકસ્ત થવું કોઈ પણ સંસ્કાર અથવા પરિસ્થિતિના વશીભૂત થવું, વ્યક્તિ અથવા વૈભવોની તરફ આકર્ષિત થવું, આ બધી કમજોરીઓ રૂપી કળિયુગી પર્વતને દ્રઢ સંકલ્પની આંગળી આપીને સદાકાળ માટે સમાપ્ત કરો, અર્થાત વિજયી બનો. વિજયી અમારા ગળાની માળા છે. સદા આ જ સ્મૃતિથી સમર્થી સ્વરૂપ બનો. આ જ સ્નેહનું રિટર્ન છે. જેવી રીતે સાકાર બાપે સ્થિતિનો સ્તંભ બનીને દેખાડ્યું, એવી રીતે ફોલો ફાધર કરી સર્વ ગુણોના સ્તંભ બનો. સ્લોગન છે: સાધન સેવાઓ માટે છે, આરામ પસંદ બનવા માટે નથી. અવ્યક્ત ઈશારો: આત્મિક સ્થિતિમાં રહેવાનો અભ્યાસ કરો, અંતર્મુખી બનો. જેવી રીતે એટમ બોમ્બ્સ એક સ્થાન પર છોડવાથી ચારે તરફ એનો અંશ ફેલાય છે, તે એટમ બોમ્બ છે અને આ આત્મિક બોમ્બ છે. એનો પ્રભાવ અનેક આત્માઓને આકર્ષિત કરશે અને સહજ જ પ્રજાની વૃદ્ધિ થઈ જશે. એટલે સંગઠિત રૂપમાં આત્મિક સ્વરૂપના અભ્યાસને વધારો. સ્મૃતિ સ્વરૂપ બનો તો વાયુમંડળ પાવરફુલ બની જશે. ઓમ શાંતિ.